આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપસંહાર ત્યાગની પૂર્ણતા નામનો અધ્યાય 18 શ્લોક 36-44. હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધ જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. બદ્ધ જીવ ભૌતિક સુખ ભોગવવાનો વારંવાર પ્રયત્ન કરતો હોય છે. એ રીતે તે ચાવતો હોય છે, પરંતુ કોઈ વખત આવા સુખ ભોગ દરમિયાન કોઈ મહાત્માનો સંગ પ્રાપ્ત થયે તે ભવબંધનમાંથી છૂટી જાય છે. બીજા શબ્દોમાં, બદ્ધ જીવ સદા કોઈને કોઈ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિમાં પરોવાયેલો હોય છે, પરંતુ જ્યારે સારા સંગને લીધે તે સમજી જાય છે કે આ તો એક જ વસ્તુની પુનરાવૃત્તિ જ છે અને તેના મનમાં વાસ્તવિક કૃષ્ણ ભાવના મૃતનો ઉદય થાય છે, ત્યારે તે આવા પુનરાવર્તનશીલ કહેવાતા સુખમાંથી મુક્ત થઈ જાય છે, જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે. તે સાત્વિક સુખ કહેવાય છે. આત્મા સાક્ષાત્કારની સાધનામાં મનુષ્યએ મન તથા ઇન્દ્રિયોને વશમાં કરવા તથા મનને આત્મકેન્દ્રી કરવા માટે અનેક પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. આ સર્વ પ્રક્રિયાઓ બહુ અઘરી તથા ઝેર જેવી કડવી હોય છે, પરંતુ જો મનુષ્ય આ નિયમોના પાલનમાં સફળતાને વરે છે અને દિવ્ય ભૂમિકા પ્રાપ્ત કરે છે, તો તે સાચા અમૃતનું પાન કરવા લાગે છે અને જીવનનું સુખ ભોગવે છે, જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે, તે રજોગુણી કહેવાય છે. જ્યારે કોઈ યુવક કોઈ યુવતીને મળે છે ત્યારે ઇન્દ્રિયો તેને પ્રેરિત કરે છે. તે પેલી યુવતીને જુએ, તેને સ્પર્શે અને તેની સાથે જાતીય સુખ માણે. શરૂઆતમાં ઇન્દ્રિયોને આ અત્યંત સુખદ લાગી શકે છે, પરંતુ અંતે અથવા થોડા સમય પછી તે ઝેર જેવું લાગે છે. તે બંને જુદા થઈ જાય છે અથવા તેમના છૂટાછેડા થઈ જાય છે. પછી શોક, વિષાદ વગેરે ઉત્પન્ન થાય છે. આવું સુખ સદા રજોગુણી હોય છે. જે સુખ ઇન્દ્રિયો તથા વિષયોના સંયોગથી મળે છે તે સદા દુઃખનું કારણ બને છે, માટે તેનાથી સર્વથા દૂર રહેવું જોઈએ. અને જે સુખ આત્મા સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી બ્રહ્મણા જ છે અને જે નિંદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે. જે મનુષ્ય આળસ તથા નિંદ્રામાં જ સુખી રહે છે તે ખરેખર તમોગુણી હોય છે. જે મનુષ્ય કેવી રીતે કામ કરવું તથા કેવી રીતે ન કરવું એનું જ્ઞાન ધરાવતો નથી, તે પણ તમોગુણી હોય છે. તમોગુણી માણસ માટે બધી વસ્તુઓ ભ્રમ, મોહ હોય છે. તેને નથી પ્રારંભમાં સુખ મળતું કે નથી અંતમાં સુખ મળતું. રજોગુણી મનુષ્ય માટે પ્રારંભમાં કેટલીક ક્ષણજીવી સુખ તથા અંતે દુઃખ હોઈ શકે છે, પરંતુ તમોગુણી મનુષ્યને તો પ્રારંભે કે અંતે દુઃખ જ દુઃખ હોય છે. આ પૃથ્વીલોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. હે પરમ તપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે, અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. જય શ્રીમદ નારાયણ.